નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। દેશમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ 21 રાજ્યોમાં ચૂંટણી થવાની છે। તો આ સાથે જ કેન્દ્ર શાસિત પ્રદેશોની પણ 102 બેઠકો ઉપર 19 એપ્રિલે મતદાન થવાનું હોવાથી આજે સાંજથી આ બેઠકોમાં ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે। પ્રચારના અંતિમ દિવસે ભાજપ નેતૃત્વવાળા એનડીએ અને તેમની સાથે જ વિરોધ પક્ષના નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે। તો આ વિરોધ પક્ષોના ગઠબંધન ઇન્ડિયાએ મતદારોને રીઝવવાના તમામ પ્રયત્નો કર્યા હતા। પ્રથમ તબક્કામાં જે બેઠકો ઉપર મતદાન થવાનું છે તો તે બેઠકોના વિસ્તારોમાં ભાજપના પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું। તેમણે અનેક રેલીઓ સંબોધી હતી અને તથા રોડ શો પણ કર્યા હતા। તો વડાપ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સહિતના પ્રધાનોએ પણ પ્રચાર કર્યા હતા। કોંગ્રેસમાંથી રાહુલ ગાંધી અને પક્ષ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓએ પ્રચાર કર્યો હતો। ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાની 102 બેઠકોના વર્ષ 2019ની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો યુપીએ 45 અને એનડીએ 41 બેઠકો જીતી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલા બિહારના એનડીએના તમામ ઉમેદવારોને પત્ર લખ્યો છે। તો આ પત્રમાં પીએમ મોદીએ તમામ ઉમેદવારોની જીતની ખાતરી આપી છે। એવું પણ કહેવામાં આવ્યું છે કે તમારા બધાના આશીર્વાદથી 2047 સુધી મોદીની ગેરંટી રહેશે। તો બિહારમાં પીએમ મોદીએ જીતનરામ માંઝી, અરુણ ભારતી, વિવેક ઠામુર અને સુશીલ સિંહને પત્ર લખ્યા છે અને તેમણે કહ્યું છે કે તમે બધા જનતાના આશીર્વાદ સાથે સંસદમાં પહોંચશો। તમને મળેલો દરેક મત મજબૂત સરકાર તરફ એક પગલું હશે। આ દરમિયાન ચારેય ઉમેદવારોએ પણ પીએમ મોદીના પત્રનો જવાબ આપ્યો છે। લોકસભા 2024ની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને લઈને બુધવાર સાંજથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। જોકે રાજકીય પક્ષોએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે। ત્યારે બિહારમાં લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યના સમર્થનમાં આયોજિત જાહેર સભામાં રાષ્ટ્રીય જનતા દળના એમએલસીની જીભ લપસી ગઈ હતી। તેમણે રોહિણીને જીતાડવાની જગ્યાએ હરાવવાની અપીલ કરી દીધી હતી। થોડી ક્ષણ માટે તો સભામાં ઉપસ્થિત આરજેડી નેતા પણ આશ્ચર્યમાં પડી ગયા હતા। આ વખતે લાલુ પ્રસાદની પાર્ટી આરજેડીએ રોહિણી આચાર્યને સારણ બેઠક પરથી ટિકિટ આપી છે। આ માટે પૂરજોશમાં પ્રચાર કરી રહી છે, જેમાં ઘણા આરજેડીના વરિષ્ઠ નેતા જાહેર સભામાં પણ પહોંચ્યા હતા। તો રોહિણી આચાર્યને જંગી મતોથી જીતાડવાની લોકોને અપીલ કરી હતી। સુપ્રીમ કોર્ટે કેરળમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ગડબડ અને અન્ય લોકોના મત ભાજપને ટ્રાન્સફર કરવાના આરોપો પર ચૂંટણી પંચને નોટિસ મોકલી છે। સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આ ફરિયાદોનું સંજ્ઞાન લેવા જણાવ્યું છે। અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે કેરળના કાસરગોડમાં મતદાનમાં આ દરમિયાન ભાજપને વધુ મત પડ્યા છે। તો આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ કમિશનના વકીલને આ અંગે સંજ્ઞાન લેવા કહ્યું હતું।
ઈડીએ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મોટો આરોપ લગાવ્યો છે। ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટને જણાવ્યું છે કે તે તિહાર જેલમાં જાણી જોઈને મીઠાઈઓ ખાય છે અને જેથી તેમનું સુગર લેવલ વધી જાય અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી શકે। ઈડીએ કહ્યું કે કેજરીવાલને ટાઈપ 2 ડાયાબિટીસ છે, પરંતુ તેઓ જેલમાં બટીકા પૂરી, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે। તમને જણાવી દઈએ કે કેજરીવાલ દારૂ કૌભાંડ કેસમાં 18 દિવસથી તિહાર જેલમાં બંધ છે અને કોર્ટે તેમને ઘરનું ભોજન ખાવાની છૂટ આપી છે। વાસ્તવમાં કેજરીવાલના વકીલ વિવેક જૈને ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કેજરીવાલના ડોક્ટર પાસેથી મેડિકલ કન્સલ્ટેશનની માંગ કરી હતી। તેમણે દલીલ કરી હતી કે કેજરીવાલ ટાઈપ 2 ડાયાબિટીસના દર્દી છે અને તેમનું બ્લડ સુગર લેવલ સતત વધઘટ થતું રહે છે। તો જવાબમાં ઈડીએ રાઉઝ એવન્યુ કોર્ટને કહ્યું કે કેજરીવાલ તિહાર જેલમાં જાણી જોઈને મીઠાઈઓ ખાઈ રહ્યા છે, જેથી તેમનું સુગર લેવલ વધે અને તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મળી શકે। તો ત્યારે ઈડીના વકીલ જોહેબ હુસેને સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ કહ્યું કે કેજરીવાલના આહાર સાથે જોડાયેલી આ માહિતી ત્યારે સામે આવી છે જ્યારે એજન્સીએ તિહાર જેલને પત્ર લખીને કેજરીવાલના ખોરાક અને દવાઓ વિશે માહિતી માંગી છે। હુસેને કહ્યું, અમે ડાયટ ચાર્ટ કોર્ટ સમક્ષ મૂક્યો છે। લોકસભા ચૂંટણી 2024માં દરેકની નજર યુપીની હોટ સીટ અમેઠી પર છે। અત્યાર સુધી કોંગ્રેસે નક્કી કરી શકી નથી કે પૂર્વ સાંસદ રાહુલ ગાંધી ફરીથી અહીંથી ચૂંટણી લડશે કે નહીં। રાહુલ ગાંધી પોતે અમેઠીના ઉમેદવારના પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપવાનું ટાળી રહ્યા છે। આ દરમિયાન અહીંથી કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચારને સંભાળનાર કોંગ્રેસ નેતા વિકાસ અગ્રહરી હવે ભાજપમાં જોડાઈ ગયા છે। તેમણે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની હાજરીમાં ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું છે। તો આ પ્રસંગે ભાજપના જિલ્લા અધ્યક્ષ રામપ્રસાદ મિશ્રા પણ હાજર રહ્યા હતા। છત્તીસગઢ ભાજપ કોંગ્રેસના નેતાઓએ ઉમેદવારી રેલીના નામે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। બિલાસપુર, કોરબા અને ઝંઝાગીર આ 3 હાઈ પ્રોફાઇલ બેઠકો પર જોરશોરથી શક્તિ પ્રદર્શન કરાઈ રહ્યું છે। તો બિલાસપુરમાં બીજેપીના તોખન સાહુએ સીએમ સાઈની હાજરીમાં પોતાનું નામાંકન સબમિટ કર્યું। ભાજપની નોમિનેશન બેઠકમાં કોંગ્રેસના લોકસભા ઉમેદવારના દાવેદાર વિષ્ણુ યાદવ સહિત અનેક કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા હતા। પશ્ચિમ બંગાળની શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે। ટીએમસીના સાંસદ ડેરેક ઓબ્રામને પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા એવું કહ્યું કે જ્યારે ટીએમસી ભારત ગઠબંધનના ભાગરૂપે કેન્દ્રમાં સરકાર બનાવશે ત્યારે અમે સીએ અને યુસીસી લાગુ નહીં થવા દઈએ। ઢંઢેરામાં મનરેગા અધિનિયમ હેઠળ દૈનિક ભથ્થું વધારીને 400 રૂપિયા પ્રતિદિન કરવાનું પણ વચન આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત પાર્ટીએ તમામને પાકા મકાનો આપવાનું વચન પણ આપ્યું છે। 10 એલપીજી સિલિન્ડર વિનામૂલ્યે આપવાનું વચન આપ્યું છે। ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશના તમામ ગરીબ પરિવારોને મફત આવાસ આપવામાં આવશે। આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીના વિદ્યાર્થી ક્રેડિટ કાર્ડ આપવાનું પણ વચન આપવામાં આવ્યું છે। યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે આજે આખા દેશમાં એ જ લહેર ગુંજી રહી છે કે ફરી એકવાર મોદીની સરકાર અને આ વખતે તે 400 ને પાર કરી ગઈ। આ વખતે મોદીની સરકાર છે અને તે 400 ને પાર કરે છે। આ નારા જે ગુંજી રહ્યા છે તે તેવો જ પડઘો નથી પડતો, તેની પાછળ છેલ્લા 10 વર્ષમાં એક પરિવર્તન આવ્યું છે। બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે આસામના કોકરાઝારમાં એનડીએ ઉમેદવાર જયંત બસુમતારીના સમર્થનમાં રેલી યોજી હતી। આ દરમિયાન નડ્ડાએ કોંગ્રેસ પર પ્રદેશની અલગ અને અજ્ઞાનતામાં રાખવાનો આરોપ લગાવ્યો હતો। તેમણે આરોપ લગાવ્યો કે વિપક્ષી દળોને
લોકોના કલ્યાણની ચિંતા નથી અને તેઓ પોતાને અનેક કૌભાંડોમાં દોષિત થવાથી બચાવવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારમાં ઉત્તર પૂર્વને દેશના બાકીના ભાગો સાથે એકીકૃત કરવામાં આવ્યું છે. આ દરમિયાન નડ્ડાએ કોંગ્રેસ પર પ્રદેશને અલગતા અને અજ્ઞાનતામાં રાખવાનો આરોપ લગાવ્યો હતો. તો આદિવાસી બહુલ વિસ્તારમાં નડ્ડાએ કહ્યું કે તમે 10 વર્ષ પહેલા દિલ્હી આવ્યા ત્યારે લોકોએ પૂછ્યું કે તમે કયા દેશના છો, પરંતુ હવે એકીકરણ પૂર્ણ થયું છે. મોદી શાસન હેઠળ ખાસ કરીને બોડો આતંકવાદી સંગઠનો સાથે થયેલા શાંતિ કરારનો ઉલ્લેખ કરતા ભાજપના વડાએ દાવો કર્યો હતો કે છેલ્લા 10 વર્ષમાં પ્રદેશમાં વિદ્રોહી હુમલાઓ અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આર્મ ફોર્સિસ એક્ટને 70% નોર્થ ઇસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યું છે. વર્તમાનના સારા દિવસોની પ્રશંસા કરવા માટે ભૂતકાળના ખરાબ દિવસોને યાદ કરવા પડશે. લાલુ પ્રસાદ જેવા નેતાઓ જામીન પર બહાર હોવાનું અને અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેન જેવા અન્ય નેતાઓ હજુ જેલના સળિયા પાછળ હોવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે વિપક્ષના નેતાઓ કાં તો જામીન પર છે અથવા જેલમાં છે. જમુઈમાં તેજસ્વી યાદવની મીટિંગ દરમિયાન ચિરાગ પાસવાનની માતા સાથે દુર્વ્યવહાર કરવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે. એનડીએના નેતાઓ આ અંગે ચૂંટણી પંચની ઓફિસ પહોંચ્યા હતા. ભાજપના પ્રદેશ પ્રવક્તા ઉષા વિદ્યાર્થીના નેતૃત્વમાં એનડીએની મહિલા નેતાઓ બિહાર ચૂંટણી વિભાગ પહોંચી અને તેજસ્વી યાદવ અને તેમના સમર્થકો વિરુદ્ધ એફઆઈઆરની માંગ કરી હતી. ઉષા વિદ્યાર્થીને જણાવ્યું હતું કે ચૂંટણી હજુ પ્રારંભિક તબક્કામાં છે અને માતા બહેનોને આવી ગંદી ગાળો આપવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથને જાહેર સભાને સંબોધિત કરતા નિવેદન આપ્યું, આખા દેશનો અવાજ છે, ફિર એક બાર મોદી સરકાર અબકી બાર 400 કે પાર. દેશમાં ઘણા જ ફેરફારો થયા છે, જેમાં સુરક્ષા હોય કે તમારા વિશ્વાસનું સન્માન હોય, બધું પીએમ મોદીના નેતૃત્વમાં થયું છે. શું કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી કે બસપાએ કાશ્મીરમાંથી કલમ 370ને નાબૂદ કરી હોત તો આતંકવાદ ખતમ ન થયો હોત. જેણે મહિલાઓનું સશક્તિકરણ કર્યું છે તે પીએમ મોદી છે. આખા ભારતને સ્વચ્છ ભારત બનાવવાનો સંકલ્પ લીધો છે. દેશના નારીઓ માટે ટ્રિપલ તલાકનો પણ અંત આવ્યો છે. और बहनों भाइयों, ये जितना परिवर्तन हुआ है, चाहे वो सम्मान बढ़ा हो, सुरक्षा बढ़ा हो, आपकी आस्था का सम्मान हुआ हो, विकास के बड़े बड़े कार्य हुए हैं, ये सभी कार्य हुए हैं देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में. बहनों भाइयों, मैं इसीलिए आपसे कहने के लिए आया हूं, क्या कश्मीर में धारा 370 कांग्रेस, सपा या बसपा के लोग हटा पाते क्या? और ये धारा 370 ही नहीं हटती तो आतंकवाद भी समाप्त नहीं होता. क्या 3 तलाक की कुप्रथा को सपा, बसपा और कांग्रेस के लोग समाप्त कर पाते क्या? अगर नारी सशक्तिकरण का कार्य किसी ने किया है तो भारतीय जनता पार्टी ने किया है, मोदी जी ने किया है. પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર રામનવમી દરમિયાન હિંસાની ઘટના સામે આવી છે. તો 17 એપ્રિલે બંગાળના મુર્શિદાબાદમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન અથડામણ થઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. મુર્શિદાબાદના શક્તિપુર વિસ્તારમાં એક સરઘસ પર કથિત રીતે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ઓછામાં ઓછા 20 લોકો ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારને ઘેરી છે. પથ્થરબાજી અંગે પક્ષે કહ્યું છે કે આ વર્ષે પણ પોલીસ રામ ભક્તોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહી છે. ભાજપે કહ્યું કે ગયા વર્ષે પણ પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં નિષ્ફળતાને કારણે દલખોલા, રિસરા અને સેરામપુરમાં સરઘસો પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. બીજેપી સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ ખૂબ જ દુષ્ટ ગુનેગારની જેમ વિચારે છે અને એકની જેમ બોલે પણ છે. તે ષડયંત્ર રચે છે અને તેને મહેલમાં રહેવાની આદત હોવાથી તે જેલમાં પણ ભવ્ય રીતે જીવે છે. દિલ્હી જેલ તેના હેઠળ આવતી નથી. કેન્દ્ર સરકાર તે અરવિંદ કેજરીવાલ સરકાર હેઠળ આવે છે. अरविंद केजरीवाल बहुत ही शातिर अपराधी
की तरह सोचते हैं, बहुत ही शातिर अपराधी की तरह बातें करते हैं, साजिशें करते हैं। और उनको चूंकि राजमहल में रहने की आदत है, इसलिए वो जेल में भी बड़े ठाठ से रह रहे हैं। याद रखिएगा, दिल्ली की जेल केंद्र सरकार के अधीन नहीं, दिल्ली सरकार के अधीन आती है और वो अरविंद केजरीवाल सरकार के अधीन है। आज कोर्ट में ये साबित हो गया है कि अरविंद केजरीवाल जी जानबूझकर डायबिटिक पेशेंट होने के बावजूद मीठा खा रहे हैं। उनके घर से चल के जेल में आलू की पूरी आ रही है, आम आ रहा है। ये सारे वो खाना है जो डायबिटिक पेशेंट का वजन बढ़ाता है। और ये वो इसलिए कर रहे हैं कि इसका बहाना लेके वो बेल के लिए अप्लाई करें स्वास्थ्य के आधार पर। ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના રાજકારણના એક મોટા રાજકીય પરિવારની રાજકીય કારકિર્દીનો હવે અંત આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। બહુગુણા પરિવારના રીટા બહુગુણા જોશી ઉત્તર પ્રદેશમાં બહુગુણા પરિવારનું પ્રતિનિધિત્વ કરતી હતી। આ વખતે ભાજપે અલ્હાબાદથી બીજેપી સાંસદ રીટા બહુગુણા જોશીની ટિકિટ રદ કરી છે। તે સમયે વિજય બહુગુણા પણ ઉત્તરાખંડમાં પાછળ જોવા મળે છે। દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી માટે નોમિનેશનનો આજે છેલ્લો દિવસ છે। આજે સવારે જ આમ આદમી પાર્ટીએ બંને પદ માટેના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી હતી અને નોમિનેશનના સમય સુધીમાં પાર્ટીમાં બળવો થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા। મહેશ ખીચવી અને રવિન્દ્ર ભારદ્વાજે ઉમેદવારોના નામાંકનને પક્ષ દ્વારા જાહેર કરાયા બાદ અન્ય એક કાઉન્સિલર પણ નામાંકન માટે પહોંચ્યા હતા। આમ હવે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જેલમાં જવાની અસર પાર્ટીની એકતા ઉપર દેખાઈ રહી છે। જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ બિહારના એક મજૂરની ગોળી મારીને હત્યા કરી હોવાના સમાચાર સામે આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ કાશ્મીરના અનંતનાગના જબલીપુરા ગામ બીજબહેરોમાં આતંકવાદીઓએ બે બિન સ્થાનિક મજૂર પર ગોળીબાર કર્યો હતો। ગોળીબાર કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, ત્યારે હોસ્પિટલમાં જ તેનું મૃત્યુ થયું હતું। ઇજાગ્રસ્તની ઓળખ બિહારના રહેવાસી શંકર શાહના પુત્ર રાજા શાહ તરીકે થઈ છે। જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મજૂરને ખૂબ નજીકથી ગોળી વાગી હતી અને ગરદન અને પેટમાં 2 ગોળી વાગી હતી, જ્યારે સેનાએ તે વિસ્તારને ઘેરી લીધો હતો જ્યાં આતંકી હુમલો થયો હતો। પંજાબના લુધિયાણામાં 2021માં 1.5 વર્ષની બાળકીનું અપહરણ કરીને તેની હત્યા કરી દેવાઈ હતી। આ હત્યાના આરોપી મહિલાને લુધિયાણાની સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવી હતી। એડવોકેટ પરોપકાર સિંહ ખુમ્મા કોર્ટના ફેસલા વિશે માહિતી આપતા કહ્યું હતું કે કોર્ટે તેણીને અપહરણ માટે દોષિત ઠેરવી હતી અને તેણીને આજીવન કેદની સજા ફટકારી હતી। પુરાવાનો નાશ કરવા બદલ તેણીને 5 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી અને તેથી આરોપી મહિલાને લુધિયાણા સેશન્સ કોર્ટે હત્યા માટે મૃત્યુદંડની સજા ફટકારી છે। દેશના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યા બાદ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ સહિત દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે। તો ભારતીય હવામાન વિભાગે 20 એપ્રિલ સુધી ઘણા રાજ્યો માટે હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસમાં ઓડિશા, ગંગાના પશ્ચિમ બંગાળ, કોંકણ, સૌરાષ્ટ્ર, કચ્છ, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ અને તેલંગાણાના ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની સંભાવના છે। તો ઓડિશામાં 18 અને 19 એપ્રિલના રોજ અને ગંગાના પશ્ચિમ બંગાળમાં 19 થી 21 એપ્રિલના રોજ ઘણી જગ્યાએ ગરમીનું મોજું પ્રવર્તશે। ઈડીએ ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે અને આ વખતે બોલિવૂડ જગતના સ્ટાર્સને નિશાન બનાવ્યા છે।
ઈડી અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ બિઝનેસમેન રાજ કુંદ્રા સામે કાર્યવાહી કરતા લગભગ 98 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે 2011માં સામે આવેલા પોર્નોગ્રાફી કેસમાં કુંદ્રાનું નામ સંપળાયું હતું અને ત્યારે તેમની ધરપકડ પણ થઈ હતી. જોકે પછીથી જામીન મળી ગયા હતા. ઈડીએ રાજ કુંદ્રાની જે મિલકતો ટાંચમાં લીધી છે તેમાં શિલ્પા શેટ્ટીનો જુહુમાં આવેલો બંગલો પણ સામેલ છે. બિઝનેસમેન સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA 2002 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે શિલ્પા શેટ્ટી અગાઉ IPLમાં પણ રાજસ્થાન રોયલ્સની ટીમમાં ભાગીદાર રહી ચૂકી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCમાં કાયમી સભ્યપદ મેળવવાનો ભારતનો દાવ વધુ મજબૂત બન્યો છે. ટેસ્લાના ચીફ એલન મસ્કે થોડા મહિના પહેલા જ UNSCમાં ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારત માટે સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય ન હોવું એ વાહિયાત છે. હવે અમેરિકાએ પણ મસ્કનું સમર્થન કર્યું છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની માંગને સમર્થન આપ્યું છે. એમ પણ કહ્યું છે કે વોશિંગ્ટન પણ ઈચ્છે છે યુએનમાં સુધારો કરવામાં આવે અને જેથી તે 21મી સદીની સાચી તસવીર રજૂ કરી શકે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે જણાવ્યું હતું કે યુએસએ UN સિક્યુરિટી કાઉન્સિલ UNSC સહિત UN સંસ્થાઓના સુધારા માટે સમર્થનની ઓફર કરી છે. વેદાંત પટેલે કહ્યું કે રાષ્ટ્રપતિએ UN જનરલ એસેમ્બલીમાં તેમની ટિપ્પણીમાં અગાઉ આ વિશે વાત કરી છે. સચિવે પણ આ વિશે જણાવ્યું છે, અમે 21મી સદીના વિશ્વને પ્રતિબિંબિત કરવા માટે સુરક્ષા પરિષદ સહિત અન્ય UN સંસ્થાઓમાં સુધારાને ચોક્કસપણે સમર્થન આપીએ છીએ. The president has spoken about this before in his remarks to the UN General Assembly. The Secretary has alluded to this as well. We certainly support reforms to the UN institution, including the Security Council, to make it reflective of the 21st century world that we live in. I don't have any specifics to offer on what those steps are, but certainly we recognize that there is a need for reform, but I will leave it at that for now. સંયુક્ત આરબ અમીરાતમાં પડેલા ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. દુબઈ જાણે પાણીમાં ગરકાવ થઈ ગયું હોય એવું લાગી રહ્યું હતું. જોરદાર વરસાદના કારણે એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયું હતું. તો આ સાથે જ દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને થોડા સમય માટે ફ્લાઇટ્સનું સંચાલન બંધ કરવું પડ્યું હતું. અને ત્યારે આ દરમિયાન દુબઈમાંથી જ ઘણા ચોંકાવનારા અને ડરામણા વિડીયો પણ સામે આવ્યા છે. 23 સેકન્ડના વિડીયોમાં દુબઈનું હવામાન એટલું ઝડપથી બદલાયેલું જોવા મળ્યું હતું અને જેમાં આકાશ લીલા રંગનું થતું જોવા મળ્યું હતું. અને ત્યારે આ વિડીયો ખૂબ જ વાયરલ થયો છે, જે જોઈને લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. India at 9 માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.